આ જ્ઞાન જમશે ને એમ જ્ઞાન જાણવાથી માણવાથી મોક્ષ પદ મળે. લક્ષ 84 પણ છૂટે. આપણી લક્ષ 84 પણ છૂટે અને ભવસાગર પણ આપણે તરી જવી. જેમ દરિયાનો સાગર નાવમાં બેહવી તો તરી જવી, એમ આ જ્ઞાનની અંદર આપણે બેહવી તો આ ભવસાગર આખો તરી જવી. કે આપણી જિંદગીની અંદર આ સંસાર સાગર એવો તરી જવી સહેજે સહેજે કે આપણને કોઈ જાતનું ગડથોલું ન ખવારે. તો અજ્ઞાનનો પ્રતાપ એવો છે, એના માટે આ પરમાર્થી માણસો આવું પીરસી રહ્યા છે. તો ઘણા ઘણા સંતો તો પાછા એવું પણ પીરસી રહ્યા છે, કબીર સાહેબ જેવા, કોઈ બીજા ગોરખ જેવા, મસંદર જેવા, કોઈ ભોજા ભગત જેવા, કે વાણીની અંદર કોઈ ભેદ છુપાણો હોય. વાણીની અંદર કોઈ ભેદ છુપાણો હોય, શબ્દ ભેદ હોય, કોઈ અવરવાણી હોય, તો એમને ખુલ્લી કેમ નથી કરી? ખુલ્લી કરીને આપણને કેમ જમશે એમ નથી સમજાયું. ઘણા ઘણા એવી અવરવાણી હોય કબીરની કે ખીલો દૂધે પેલી ભેંસ વલોવે, સસરો પારણિયા ને વહુ હિંચોરે, નણદી સુવાવડ ખાય કે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા ઘેરાણી. જો અવળ વાણી બોલ્યા, અમે એમાં એમને ખુલાસો કરતા ને હવળું જ્ઞાન દેતા શું વાંધો પડ્યો? પણ છતાં એની અંદર કંઈક ભેદ છુપાણો. શા માટે ભેદ છુપાણેલો રાખ્યો? જમશે એમ ખુલાસાબંધ વાત કરી દીધી હોત તો આ બધી આપણે મનુષ્ય માત્રને બધાને ઉપયોગ ન આવે. પણ શું કામ ભેદ છુપાણો? શું કામ છૂપ્યું? બહુ આપણે વિચાર કરવા જેવું. કારણ કે અવર વાણી કીધી, ભોજા ભગતે કીધી, મસંદરે ગોરખે, કબીર સાહેબે આવી બધી અવરવાણીઓ કીધી કે આભ વર્ષે ને જમીન પરસે, નેવાના પાણી મોભારે ચડ્યા, મોભારે ચડ્યા. કે ઉડતા બગલાને ઓલા પારાધીએ ગળ્યો, કે હેઠે હાંડી અને ઉપર ચૂલો ચડ્યો. જુઓ અવળા શબ્દ. આપણે હાંડી હોય એ ચૂલાની ઉપર મૂકવું પડે ને, કઈ બનાવવું રાંધવું હોય તો. પણ કે હાંડી હેઠે અને ઉપર ચૂલો, આવી અવરવાણી બોલ્યા. અને શબ્દ એનો ભેદ છુપાણો. શું કામ શબ્દ ભેદ છુપાણો રાખ્યો? સંતો ઘણા ઘણા આવા શબ્દ ભેદ છુપાણા રાખ્યા. એટલે કીધું કે ભાઈ આપણું લક્ષ 84 છૂટી જાય, ભવસાગર તરી જવી, સંસાર સાગર તરી જવી. પણ ખરેખર આપણે પોતાની ઓળખાણ પાડવા માટે, એમના નજીક લઈ જવા માટે આવા શબ્દને છુપાવી રાખ્યા કે આપણને એ શબ્દની ખબર ન પડે. એટલે એની નજીક લઈ જવા માટે કે મારી નજીક આવશે ને તો એને હું જમશે એમ સમજાવીશ. પાધરા જો આપી દઈશ તો એ શબ્દની કિંમત નહીં થાય. કારણ કે કિંમતી શબ્દ હે. ઘણી કિંમતના અમુક અમુક શબ્દ એવા સંતોના હોય. એટલે કારણ કે આપણને એ આપણા આત્માની મીરાબાઈએ કીધું, આપણી અંદર આત્મા તો છે જ, આપણી અંદર જીવ છે, પણ આપણે છતાં એને જોઈ નથી શકતા, જાણી નથી શકતા. જોઈ નથી શકતા, જાણી નથી શકતા, તો આપણે એને માણી કેમ શકશું? છે આપણો જ જીવ, આપણી અંદર જ છે, આત્મા આપણી અંદર જ છે, પણ એને જોઈ નથી શકતા, જાણી નથી શકતા, એટલે આપણે માણી શકવાના નથી. તો આપણી અંદર જીવ છે તો કેવો જીવ છે? આપણે જોયો, જાણ્યો. આપણી અંદર આત્મા છે તો કેવો છે?
જોયો જાણ્યો. તો એ આત્માને જીવને કોઈ નાત જાત છે, નાનો મોટો છે? આપણી સમજણમાં તો આ બધાને આપણે વસ્તીને આ બધા માનવને આપણે કોઈને નાનો માનવી, કોઈને મોટો માનવી, કોઈને જાતિ વર્ણ વિકાર માનવી, આવું બધી માન્યતા આપણી હોય. પણ હવે તમે જીવ ગણો કે ગઢાની અંદર જીવ એવડો જ હોય, અને ગઢાની અંદર આત્મા એવો જ હોય, અને નાનું બાળક હોય કે જવાન હોય, તો આ ગમે તેટલી ઉંમરનું હોય પણ, અને ગમે તે નાત જાતનો હોય, પણ આત્મા એટલે આત્મા જ હોય, કે બીજો આત્મા એવો ફેર હોય નહીં. અને જીવ એટલે જીવ જ હોય, નાનોય ન હોય ને મોટોય ન હોય, બધાની અંદર હરખો જ હોય. પણ છતાં આપણને એનો ભેદ જડતો નથી, એનો જોઈ શકતા નથી. તો આપણી જિંદગી આમનામ આપણે કોઈ આ જગતના વૈભવની વાંહે જિંદગી ગુમાવી નાખવી છે. એટલે વૈભવની વાંહે એટલે સંતો તો એને એમ કહેશે એવા શબ્દની અંદર કે ભાઈ જગત આખામાં માયા જ છે. તમે માયાની વાંહે છો ને એટલે તમે આ કંઈ જાણી શકતા, જોઈ શકતા નથી. તો ખરેખર એવા જ્ઞાની પુરુષ પાસે જઈ, એવા અનુભવી પુરુષ પાસે જઈ અને આપણી પોતાની તો ખબર હોવી જોઈએ ને કે આત્મા કેવો છે, જીવ કેવો છે, અરે પોતાનું સ્વરૂપ કેવું છે એ ખબર હોવી જોઈએ. અને આ કાયાની અંદર કેવી કેવી વસ્તુ ગોઠવાણી છે. 3 ગુણ ગોઠવાણા છે, 4 અંતકરણ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, અને આ દેહનું પૂતળું કિનેથી સર્જન થયું છે, અને કેવી રીતે આ વિસર્જન થાય છે. તો આત્માને જીવ ક્યાં જાય છે, પોતે ક્યાં જાય છે, આવી બધી જો આપણને પરખ હોય તો આપણું આ જિંદગી સફળ ગણાય. નકર આ જગતમાં માયાની અંદર તમે ગમે એવો વૈભવ મેળવશો અને ગમે તે તમે કરશો, આમનામ જિંદગી જાય છે. મૂળ એ તો માયાનો ખેલ છે. સંતોનું કેવું એવું છે, શાસ્ત્રમાં પણ એ જ કહે છે. તો પોતે પોતાને ઓળખવો, પોતાનું સ્વરૂપ કેવું છે. કારણ કે આ સ્વરૂપને તો આપણે ઓળખવી, હાડ માંસ ને ચામને, કે ભાઈ હું આવો છું. કદાચ અવસ્થાને ઓળખવી, નાનો મોટો એમ ઓળખવી, નાત જાતને ઓળખવી, પણ જીવને અને આત્માને આપણે ઓળખવી નહીં. એટલે મીરાબાઈએ આત્માની ઓળખાણનું કીધું. કોઈ સંતોએ કે ભાઈ જીવ શિવને ઓળખ કરી લે, પોતાના સ્વરૂપની ઓળખ કરી લે. તો આવું કોઈ જ્ઞાની પુરુષ પાસે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય એવા સદગુરુ કોઈ મળી જાય, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, તો આપણને આ બધું પારખ કરાવે, અને તો જ આપણો આ જિંદગીનો ફેરો સફળ થાય. એટલે એક દ્વારની અંદર સંતોએ એવું વર્ણવ્યું છે, હે તારા ઘટમાં